એમાં સોનામાં સુગંધ ભળે એવા એ ચાર ભાઈઓ, પણ એની અંદર મોટા ગોપાલ દાદા કહેવાય. ગોપાલ દાદાની વસ્તી એ મીઠાપરા ગામ રાજકોટની અંદર હતા રે. એ દાદા લાખલા બાવલાની દેવીએ એવી દયા કરી છે કે એમના પાસે એમને જે મને વાત કરી, કિશનભાઈ હેમુભાઈ મને વાત કરી, કેશુભાઈ અમારી માતાજીના સંદર્ભમાં માં લખડી દાદા રાજાને એક નિખાળું બોકડ્યું અને માથે હુંલો અને એની અંદર દાંતરડું, આવું ચિત્ર અમારા પાસે છે. તો ધનઘડીના પાત્ર એમને પણ મેં આમંત્રણ આપ્યું કે બાપા તમે આવી અને પધારો. આ તો તમારી દેવીના અમે નાચ છે, તમારી દેવીના ગુણગાન ગાવાના છે. લાખલા પાવલાની એક દી કિસલાઈ જરાઈ જોડી સોનેરી નગરી मेरी दुखिया मानस जो मेरी लाखला सत्र साया माँ मेरी गुस्सी ने अरे मेरी नाची ने મારી લાખલા બાવલાની દેવી, મારી રાजડાની દેવી કે સત્તર સાયામાં મારી વસ્તીને મારી રાજને પાછી પડવા દઉં અને મારી નાચને સત્તર સાયામાં રાખતી પાછી પડું. મારા નામનો સાડિયો બાંધ્યો. માંડવાની દેવી મારી મોઘાની અને બીજા પણ ઈ કુલના દાદા જમીરિયા મેરા ની કાલ ખીન બેઠી શરીર દેવી ચમ કહેવાનું. ગાંગા દાદા વીરુ ગામની અંદર પોતાની માતાજીનો નવરંગો માંડવો. દાદા રાજાને આમંત્રણ આપેલું નહીં. નાચીલા ભાઈ મળ્યા. દાદા માતાના માંડવે જીવવા શું વાંધો છે? દાદા રાજાને લઈ જાય પણ ધર્મ ગણી ગયું. ખાનનો ટેમ છો તાવા માંડી ગા. હવે માતાજીને જમાડવા છે કે ભગવાનને ઊભા કરો. બધાએ ઢોળા